बोलो कृष्ण कन्हैया लाल की जय। द्वारिकाधीश की जय। रणछोड़ राज की जय। नमः पार्वती पतये हर हर महादेव। करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पतरा शकुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि जीवेति बसवा मृतमेतदेवं गोविन्द नामो धर्माद्वेदि मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमं वन्दे परमानन्दमाधवं वसुदेवं सुतं देवं कंसचारूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती चैव ततो जयमुदीरये। श्रीव्यासवाच। વ્યાસજી બોલવા લાગ્યા, આ ઓખા હરણની કથા છે, પણ ઓખા હરણની કથા ક્યાં આવેલી છે, કોને કીધેલી છે, તે ભગવાન કહે છે કે આ ભાગવતની કથા છે. ભાગવતના 10મા સ્કંદની કથા. ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ગંગાના કાંઠે આ કથા કહે છે. કથાનો આરંભ એવો છે કે ભગવાનની આ કથા છે, ભગવાન નારાયણની આ કથા છે, અને શિવ, પાર્વતી અને ગણપતિ, અને ગણપતિના જેને કહેવાય બહેન એટલે કે ઓખા, એવી આ કથા રહેલી છે. સુંદર મજાની કથા. ભગવાન શ્રી કૃષ્ણને 8 પત્રાણી હતી, જેમાં સૌથી મોટા રૂકમણી હતા, અને રૂકમણીના પુત્રનું નામ પ્રદ્યુમ્ન હતું. પ્રદ્યુમ્નના પુત્રનું નામ અનિરુદ્ધ હતું. બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી, એટલે કે પોતાના સંકલ્પ બળે મરીચીને ઉત્પન્ન કર્યા, અને મરીચીને ત્યાં હિરણ્યકશ્યપુ, અને હિરણ્યકશ્યપુને ત્યાં ભગવાનના ભક્ત એટલે કે પ્રહલાદજીનો જન્મ થયો. પ્રહલાદજીને ત્યાં વિરોચન, અને વિરોચનને ત્યાં બલિ રાજા ઉત્પન્ન થયા, અને બલિ રાજાના પુત્રનું નામ બાણાસુર હતું. બાણાસુર એ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. તેમણે રાજધાની શૌણિકપુરમાં રહેતા. એક દિવસ તેઓ દાનવ ગુરુ શુક્રાચાર્ય પાસે કહેવા લાગ્યા કે હે ગુરુદેવ, મને આ નાનકડા રાજ્યથી સંતુષ્ટ નથી. કારણ કે માણસને ગમે એટલો પૈસો આવે ને કોઈ સંતોષ નથી અને નથી. આપણને એમ થાય એક બંગલો હોય ને આપણે બીજો બંગલો ક્યારે થાય, એવું પ્રભુ પાસે એક ગાડી આવે બીજી ગાડી ક્યારે આવે,
કારણ કે ભગવાન કહે છે કે ઈચ્છા પૂર્ણ થતી નથી અને થવાની પણ નથી. એ ભગવાનની મધ્ય પર બધું આ મળે છે. ભગવાનની કૃપાથી જ આ બધું થાય છે. કરતા હરતા ઈશ્વર છે. એમાં ગુરુદેવને કહેવા લાગ્યા કે નાનકડા દાનવ રાજથી મને સંતોષ નથી. કારણ કે સંતોષ હોય ને એ સદા સુખી હોય છે. સંતોષી સદા નર સુખી. માણસને સંતોષ એ મોટામાં મોટો સુખ છે. કદાચ હું મારા બળ વડે પૃથ્વી પર વિજય મેળવું, મારા મનને ઈચ્છા અધૂરી રહેશે. મારે તો સમગ્ર ભૂમંડળની સત્તા સ્થાપવી છે. આ પૃથ્વીનું રાજ્ય મારે મેળવવું છે અને ત્રિલોકમાં આકાર મચાવવો છે. ગુરુદેવને કહે હું શું કરું? માણસોની વાત સાંભળી શુક્રાચાર્ય કહેવા લાગ્યા, હે અસુર, બાણાસુર, ત્રિપદ ગામિની ગંગાના તટ ઉપર જઈ પશુપતિ મહાદેવનું તું આરાધન કરો. શિવની ઉપાસના કરવાથી માણસને કલ્યાણ મળે છે. કલ્યાણ જોતું હોય ને તો મહાદેવની ઉપાસના કરવી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. ભગવાન ભોળાનાથ તમારી ઉપર પ્રસન્ન થશે અને તમને વરદાન આપશે. પોતાના ગુરુની અને વચન સાંભળી બાણાસુર મનમાં અતિ આનંદ થયો. ગુરુદેવમાં વિશ્વાસ રાખી ગંગાના તટે ગયો છે. ત્યાં ભાગીરથી ગંગાના કાંઠે મોરું આરાધન કર્યું, એટલે કે શિવની ઉપાસના કરી અને મહામૃત્યુંજયનો જપ કર્યો. મૃત્યુંજય મહાદેવમ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનેદ ત્રયંબકમ જજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદનાન મૃત્યોર્મુક્ષય મહાપ્રસાદ. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. મહાદેવની ઉપાસના કરવા લાગ્યો. ઓમકારનો જપ કરવા લાગ્યો. વર્ષો પર વર્ષ વીતી ગયા છે. ઘણા વર્ષો વીતી ગયા. બાણાસુરે મોટું તપ કર્યું છે. આખા શરીરને રાફડો વળી ગયો છે અને એ વર્ષા ઋતુ, ઉનાળો, ચોમાસું કંઈ પણ જોયા વગર એ ભગવાનનું ઉપાસના કરવા લાગ્યો. માથા ઉપર દાભડો ઉગવા લાગ્યો. ભૂખ અને તરસ આજે છોડી દીધી છે. તપ તો એવું કર્યું કે શિવનું મહાલય એટલે કે હિમાલય ડોલવા લાગ્યું છે. ભગવાન જોગેશ્વર શિવની જપ કરે છે. આ વાત દસમસ્કંદની સુખદેવજી મહારાજ આજ પરીક્ષિત રાજાને ગંગાના કાંઠે આ કથા સંભળાવી છે. આ પ્રમાણે બાણાસુરનો ઉગ્ર તપ જોઈ દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થયા અને પાર્વતીજી કહેવા લાગ્યા, હે શિવ. ભગવાન શિવને અસુર બાણાસુરનો આ માઘોર તપ જોઈ ઉમયાપતિને કહેવા લાગ્યા, હે મારા સ્વામી, અસુરરાજ બાણાસુર તપથી ત્રિલોક ડોલવા લાગ્યું છે. બોલવાના ઘણા જ પ્રયત્નો કરે છે પણ બોલતા નથી. જો તમે દેવી કહેતા હોય તો વરદાન આપો. ભગવાન શિવ પણ માં પાર્વતીજીને કહે છે, તમે જો કહેતા હોય ને તો આ બાણાસુરને વરદાન આપો. મારા વચને સત્ય કરું. ત્યારે તરત માતાજી બોલ્યા, હે માતાજી, હે શિવ, હે જોગેશ્વર શૂળપાણી. આ શિવજીને કહે છે, દૂધ પાઈને સર્પને ઉછેરાય નહીં. અને વરદાન ન અપાય. કારણ કે ઘણાને તમે વરદાન આપ્યા અને એ આપણે જ સંતાપ એટલે કે આપણને દુઃખી કરે છે. કોને કોને તમે વરદાન આપ્યા?
તો ભગવાન, અગાઉ તમે ભસ્માસુરને વરદાન આપ્યું હતું કે તમારી જ પાછળ દોડ્યો હતો. લંકાપતિ રાવણને તમે જ આ વરદાન આપ્યું હતું અને વરદાનો આપ્યા. તેણે ભગવાન શ્રી રામચંદ્રની જાનકીનું હરણ કર્યું હતું. બહુ જ દુઃખ આપ્યું હતું. તેથી વધારે તો હું શું કહું? તમને જે સારું લાગે તેમ કરો. ભગવાન સદાશિવ કહે, એ દેવી, નારીની બુદ્ધિ પગની પાનીએ હોય છે, તમને વધારે ખબર પડે નહીં. વરદાન આપવામાં 50 રખાય ને, હું તો ઘોડિયો નાથ કહેવાય. હવે કપટીનું બિરુદ કેમ હું માનું? મારે તો એને વરદાન તો આપવું જ પડશે, કારણ કે ઘોડિયા ભગવાન છે, તરત પ્રસન્ન થઈ જાય. શિવજી તરત પ્રસન્ન થઈ જાય. બીજા દેવને વાર લાગે, અને શિવજી છે ને એને કાંઈ જોતું નથી. શમશાનનો દેવ ખાલી જળથી રાજી થઈ જાય. ઠાકોરજીને બધું જોયું. અલંકાર પ્રિય ભાનું. અલંકાર છે ને ભગવાન વિષ્ણુને બહુ પ્રિય છે. જલધારા શિવ, જળને રલધારા છે ને શિવને બહુ પ્રિય. મોદકાના પ્રિય બ્રાહ્મણા. મોદક કેતા લાડુ છે ને ગણપતિને બહુ વાલા. ગણપતિને ધરાવો ને એટલે રાજના રેડ થઈ જાય. એમ ભગવાન કહે છે. શિવજીને બાણાસુરને માથા ઉપર હાથ મૂકી કહે છે, બાણાસુર, તપમાંથી જાગ્રત થા, હું તને વરદાન આપું છું. ભગવાન શિવને પ્રસન્ન થયેલા જોઈ બાણાસુર આનંદનો પાર નથી. પ્રભુ દેવાધિદેવ મહાદેવ, જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો મને 1000 હાથ આપો અને એક હાથમાં 1000 હાથીનું બળ આપો. આમ તે બીજા અધ્યાયમાં ભગવાન કહે છે, બાણાસુરને વરદાન આપે છે, એની કથા કહે છે. બાણાસુરને તથાસ્તુ કહી શિવજીને વરદાન. શિવજીનું વરદાન મળતા બાણાસુર ચોસંજી બની ગયો. ત્રિલોકમાં હાકાર મચાવી દીધો. થોડી વારમાં સમગ્ર પૃથ્વીનું રાજ્ય રાજ કરવા લાગ્યું. નાગલોક, ગંધર્વલોક વિજય મેળવી લીધો. સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું. સ્વર્ગના રાજા ઇન્દ્ર શિવનું વરદાન પામી ચૂકેલા બાણાસુરને જોઈ ચારે દિશાઓ નાશવા લાગી. વિજય, સ્વર્ગ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. બળના કિરેક અને હાથ એટલામાં હરે નારાયણ નારાયણ કરતા કરતા નારદ મુનિ આવ્યા. નારદ મુનિ છે ને એ ભગવાનનું મન છે. માણસનું મન ક્યાં જાય એ કોઈને ખબર નથી. ભલે આપણે આ કથામાં બેઠા છીએ, પણ મન તો ક્યાંય સાનના વિચાર કરે છે. આ બનાવવાનું, પેલું બનાવવાનું. એમ નારદજી છે ને ભગવાનનું મન હતા. અને નારદજીને વરદાન હતું કે ગમે સ્થિતિમાં, ગમે સમયમાં, ચારે ધામમાં તમે જઈ શકશો. દેવલોક અને મૃત્યુલોકમાં પણ તમે આવી શકશો. નારદજીને જોઈ બાણાસુર બોલી ઉઠી, મુનિરાજ, સ્વર્ગ, મૃત્યુ, પાતાળ ઉપર હું વિજય મેળવી ચૂક્યું છું, પરંતુ મારી સામે યુદ્ધ કરે એવો કોઈ યોદ્ધા નથી. બચ્યું કોણ? ભગવાન શિવ. મારા 1000 હાથ યુદ્ધ કરવા સળવળી રહ્યા છે. અસુરની વાત સાંભળી નારદજી બોલવા લાગ્યા. નાદવાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા, શિવ શંકર સંગ્રામ. તારી સાથે શિવ સંગ્રામ કરશે. જેને વરદાન આપ્યું છે ને એની સાથે જ તું યુદ્ધ કરજે. નારદજીની વાત સાંભળી અસુરને ગળે ઉતરી ગઈ. તરત કૈલાસ ઉપર ગયો. કૈલાસ પર્વતને બાદ ભરી હચ મચાવવા લાગ્યો. કૈલાસ પર્વતને ધ્રુજતો અને
માં પાર્વતીજી ગભરાયા ગયા. શિવજી પાસે દોડી ગયા. શિવે જોયું તો કૈલાસ ભજનારો બીજો કોઈ નહીં, જેને મેં વરદાન આપ્યું છે એ જ બાણાસુર આવ્યો છે. શિવે જોયું કૈલાસ ભજવા લાગ્યો. બાણાસુર કહી પાછો કેમ આવ્યો? સુખેથી મહારાજ બાણાસુર કહે, ભગવાન ભોળિયાનાથ, પહેલા તમે મને 1000 હાથીનું બળ આપ્યું. બળનો ઉપયોગ કરવાનો મને ક્યાંય મોકો નથી મળ્યો. મને એવું મનમાં વિચાર આવ્યો, લાવો તમારી સાથે જ હું યુદ્ધ કરું. મારી સાથે તમે યુદ્ધ કરો. હાથનું અભિમાન કોઈ ઉતારી શક્યું નથી. ત્રિલોકમાં જીતી લીધા. મને 1000 હાથીઓનું બળ આપ્યું. માટે મને એક યુદ્ધ કરવા વાળો યોદ્ધા માંગવા હું તમારી પાસે આવ્યો છું. ભગવાન સદાશિવ એ મારી ઈચ્છા પૂર્ણ કરો, નકર મારી સામે તમે યુદ્ધ કરો. અને મારો ક્રોધ ચડે છે. ભગવાન શિવજી ક્રોધે ચડાવ્યા છે. ક્રોધમાં કહેવા લાગ્યા, હે અસુરરાજ, જા તારા હાથનો ગર્વ ત્રિલોકાધિપતિ ભગવાન વિષ્ણુ નારાયણના અંશથી શ્રી કૃષ્ણ મનુષ્ય અવતારમાં ઉતાર છે. ધીરજ ધારણ કર, તે તો યોદ્ધા અવશ્ય આવશે. તારી દીકરી ઓખા ઉત્પન્ન થશે. તારા ઘરે એક દીકરી ઉત્પન્ન થશે, જન્મ લેશે. તેના મોટા સસરા ભગવાન શ્રી કૃષ્ણ તારા હાથનું છેદન કરશે. મૂળમાંથી તારા હાથનું છેદન કરી અને કટકે કટકા કરી નાખશે. સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે છે, દસમા સ્કંદની કથા કહેતા આગળ કથા કહે છે. શિવની વાત સાંભળી બાણાસુરે કહ્યું, પ્રભુ, મારા હાથ યોદ્ધા મળવાનો વાયદો કર્યો. ક્યારે મળશે એની મને એંધાણી એટલે કે નિશાની આપો. મને કેવી રીતના ખબર પડશે કે મારી સામે યુદ્ધ કરવા વાળો તૈયાર થઈ ગયો છે? ભગવાન શિવ કહે, તું શાંત થા, શાંત ધારણ કર. ભગવાન શંકરે કહ્યું, પ્રભુ, હું ધૈર્ય ધારણ કરવા અશાંતિ જોઈ મારી યુદ્ધ જોઈએ છે. માટે સત્વરી યોદ્ધા વ્યવસ્થા કરો. સદાશિવ એવા આશુતોષ બાણાસુરને ગર્વિષ્ઠ સાંભળી અને તું હાથે કરી યુદ્ધ માગે છે તો તારી સાથે યુદ્ધ કર. યોદ્ધા તને મળશે, તેના હાથે તારી 1000 ગણી બળવા ઉજાઓ છે. અને ભગવાન કહે છે, તારા મહાલયના શસ્ત્ર ભંડાર ઉપર જે મયુર ધ્વજ ફરકે છે, ધજા ફરકે છે ને, એ ધજા તારી સાથે યુદ્ધ કરવા કોઈ યોદ્ધા આવી ગયો છે, એ તૂટી જશે ત્યારે સમજવાનું કે તારો છેલ્લો દિવસ છે. બાણાસુર પોતાની મસ્તીમાં મસ્ત. સદાશિવનો રોષ કોઈ સમજી ન શક્યું. ભગવાનના વચનો સાંભળી આનંદનો પાર નથી. વિવિધ પુષ્પોથી મહાદેવનું પૂજન કર્યું. પોતાના નગર તરફ ગયો છે. આજ ત્રીજા અધ્યાયમાં ગણપતિ અને ઓખાની કથા ભગવાન કહે છે. જ્યારે ભગવાન શંકરે પાર્વતીનું સાનિધ્ય અનુભવતા હતા, આનંદ કિલ્લોલ કરતા હતા, ત્યાં તેઓએ બલવાર પણ તેમનાથી વિકુટા ન હતા. કારણ કે શિવ અને શક્તિ બે એક હતા, કોઈની વિકુટા પડ્યા જ નથી. પરંતુ કામ ઉપભોગના લીધે સંસાર ક્ષણિક છે. સુખો ઘણીવાર સૌને અકાળી મૂકે છે. સુખથી અકળાયેલો માનવી શાંતિની પ્રાપ્તિ માટે એકાંત ગોતે છે. ઘણી વાર આપણને એમ થાય છે એકાંતમાં રહેવું બહુ સારું,
ભગવાન શિવને પણ મન થયું છે કે હવે અમારે સંસાર છોડી દેવો, અને ભગવાન શિવ એકાંત ગોતે છે, એટલે કે તપ કરવા નીકળે છે. ભગવાન સદાશિવે પોતાના આત્માની શાંતિ માટે અરણ્ય એટલે કે જંગલમાં જવાનો નિશ્ચય કર્યો. દેવી પાર્વતીને કહ્યું, હે દેવી, હું મારા આત્માની શાંતિ માટે થોડો સમય એકાંતમાં રહું છું, મને જવાની સંમતિ આપ. સદાશિવની વાત સાંભળી માં ભગવતી થોડોક દુઃખ થયું કે હવે હું એકલી પડી જઈશ, મારું કોણ, હિમાલયમાં હું એકલી પડી જઈશ, એકાંતમાં રહું છું. બે પળ તો વિચારમાં પડી ગયા, સદાશિવ કૈલાસ તજીને દૂર દૂર જઈશ, પાર્વતી કેમ પાલવશે? તેઓ ઉઠી બોલ્યા, નાથ, તમારા વિના કૈલાસ સૂનું સૂનું લાગશે. કારણ કે સંતાનમાં કોઈ નહોતું, શિવ અને પાર્વતી એકલા જ હતા. હું એકલી રહીશ એનો વિચાર તો કરો. દેવી બે એનો વિચાર કર્યો છે. મહાદેવે કહ્યું, જ્યારે તમને એકલ વાયુ લાગે ને ત્યારે તમે બે બાળકોને ઉત્પન્ન કરજો. તમારા શરીરમાંથી એ મેલ દ્વારા બે બાળકોને ઉત્પન્ન કરજો, તેથી તમને એકલ વાયુ લાગશે નહીં. તથાસ્તુ કહીને મહાદેવજીએ પાર્વતીને વરદાન આપ્યું. આમ કહી સદાશિવ કૈલાસ પરથી વિદાય લે. ઘણા સમય વીતી ગયા. પાર્વતીને એકલા પડ્યા થોડો જ સમયમાં તેમને એકલતા લાગવા લાગી. તેમને મહાદેવનું સ્મરણ કર્યું. વરદાન જે સ્મરણ થઈ ગયું. તેમણે બે સંતાનો એક શરીરમાંથી, ડાબા અંગમાંથી અને જમણા અંગમાંથી એક પુત્ર એક દીકરો ઉત્પન્ન કર્યો અને એક દીકરી ઉત્પન્ન કરી. તેનું નામ ગણેશ પાડ્યું અને દીકરીનું નામ ઓખા પાડ્યું. વિશાળ મણિભવનમાં પાર્વતી બાળકો સાથે કિલોલ કરતા કરતા ઘણા સમય વીતી ગયા. બંને બાળકો સાથે ઘણો સમય આનંદથી વીતવા લાગ્યા. અને એકવાર દેવર્ષિ નારદજી ફરતા ફરતા નારાયણ નારાયણ કરતા કરતા કૈલાસમાં આવ્યા. સમાધિ પર જઈ ચડ્યા. નારદજી પોતાના સ્વભાવના પ્રમાણે શિવજીની સાથે ગમ્મત કરવાનું મન થયું. કૈલાસમાં જોયું કે બે બાળકો રમે છે. માં પાર્વતીજી એકલા છે અને શિવજી તો સમાધિમાં લીન છે. નારદજીએ જોયું, પણ નારદજીને મસ્કરી ઉત્પન્ન થઈ અને શિવજી પાસે ગયા છે. મરક મરક હસવા લાગ્યા. મનમાં ઘાટ ઘડતા શિવજીની પાસે ગયા. સદાશિવની સમીપ જોઈ નારદજી શાંત ચિત્તે બેઠા હતા. શિવજીને નારદજીનો સત્કાર કર્યો, આસન આપ્યું. આસન ગ્રહણ કરી તેમને નમ્ર ભાવે દંડવત કરી, ભગવાન, એક વાત હું કહેવા આવ્યો છું. નારદજી હવે બોલવા લાગ્યા. વિવેકથી બોલે. નારદજી, એ હું વાત કહેવા આવ્યો છું, તમને ચેતવવા આવ્યો છું. હસીને શંકરે કહ્યું, હે દેવર્ષિ, જે વાત હોય ચોખે ચોખ્ખી વાત કહેજો. હમણાં જો કૈલાસ ઉપર ગયો હતો, ત્યાં પાર્વતી પાસે બે બાળકો રમતા જોયા. તમે તો અહીંયા તપ કરવા આવ્યા છો અને ઘરે તો બે બાળકો સરસ મજાના રમે છે. તમે અહીં તપ કરવા આવ્યા, ઘેર તો મહાપાર્વતી બાળકો ઉત્પન્ન કર્યા. એ કેટલું બધું ખરાબ ગણા. નારદજી આવું કહેવા લાગ્યા.
મને તમારા ઘોડપણ ઉપર તમે તો ઘોડિયા નાથ કહેવા. નારદજી આવું બોલે છે, તમે તો ઘોડિયા નાથ કહેવાય, હું તમને ચેતવવા આવ્યો, તેથી તમો જાણ કરવા અહીં આવ્યું. આમ કહી નારાયણ નારાયણ કરતા નારદજી ત્યાંથી ચાલી નીકળ્યા. મારું કામ પૂરું થયું. નારદજીના ગયા પછી સદાશિવ માં પાર્વતીના વર્તન ઉપર ક્રોધ ચડ્યો છે. કારણ કે પહેલું એને વરદાન જે આપ્યું હતું એ જ ભૂલી ગયા. તપમાં એટલા લીન હતા ને કે બધું ભૂલી ગયા. પોતે જે ડમરું પાડી અને ધુમા કુવા થતા કૈલાસ ઉપર આવી પહોંચ્યા. ચોથા અધ્યાયનો આરંભ કરતા ગણપતિની કથા આવે છે. ભગવાન શંકર જ્યારે મણિ મહેલ દ્વાર કૈલાસ પર આવ્યા, પાર્વતી પાછળના સ્નાનાગૃહમાં એટલે કે સ્નાન કરવા માટે માં ભગવતી ગયા. અચાનક કોઈ આવી ન ચડે માટે તેણે ગણેશને દ્વાર ઉપર બેસાડ્યા હતા. કોઈ આવી ન પહોંચે એનું તમે ધ્યાન રાખજો. ગણપતિને બેસાડ્યા એટલે જ આપણે ગણપતિ દ્વાર શાખા ઉપર બેસાડીએ. નવું ઘર હોય ને એટલે ગણપતિ દ્વાર શાખા એટલે કે ઘરના આંગણે દ્વાર ઉપર બેસાડીએ. શું કામ? આપણી રક્ષા કરવા માટે. કારણ ગણપતિ વગરનું ઘર નકામું કીધું છે, દરેકને લગાડવા જોઈએ. જ્યારે બેસાડ્યા, અચાનક ત્રિશુલ, ડમરુ, સર્પ, વ્યાઘ્ર, જટાજૂટ મહાદેવને આવતા જોયું. અજાણી વ્યક્તિ દ્વારે આવેલી જોતા ગણેશ ઊભા થઈ ગયા. મહાદેવજીને મહેલમાં સીધા પ્રવેશ કરવા જતા એને અટકાવ્યા છે. કારણ કે પિતાજીને કોઈ દિવસ જોયા નહોતા અને બોલી ઉઠ્યા, અહીં જ ઊભા રહો, મારા માતાજી સ્નાન કરવા માટે ગયા છે. મહાદેવજી બોલ્યા, તું કોણ છું અને શા માટે ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે? કારણ કે આ તો મારું ઘર છે. મહાદેવજી કહે છે આ તો મારું ઘર છે. ગણેશજી કે આ તો મારું ઘર છે. કારણ કે પિતાજીને ક્યારેય જોયા નહોતા અને માતાએ તરત એને કહ્યું, કોઈ નો આવે એનું ખાસ ધ્યાન રાખ. અને જટિલ, જોગી, ભસ્મ ભોગી અને અવધૂત જેવા લાગતા હતા. કોઈ ભાવ આવ્યો, ગણેશજી એમ બોલવા લાગ્યા, કોઈ ભાવ આવ્યો છે. કારણ કે અવધૂત હતા. કોઈ વસ્ત્ર એને વાઘાંબર પહેરેલા. બાળક તું ખસી જા. શિવજી બહુ સમજાયો છે. બાળક આ ત્રણ હટ છે ને બહુ મોંઘી પડે. બાળહટ, રાજહટ અને છેલ્લે સ્ત્રી હટ કીધું છે. એ કોઈ ન પહોંચે. શાસ્ત્ર કહે છે બાળક તું ખસી જા. અહીં મહાદેવજી પ્રવેશ કરવા જતા ત્યાં તો ગણેશજીએ ફટકાર આપી, તલવાર ખેંચી છે. ક્રોધા આવેશમાં આવી ગઈ. મહાદેવે ત્રિશુલ ઉઠાવ્યું છે. સામ સામે પિતા પુત્રનું મહાસંગ્રામ થયું છે. યુદ્ધ કરવા લાગ્યા. એકબીજા ઉપર અજાણ્યા પિતા પુત્ર વચ્ચે યુદ્ધ થયું છે. ગણેશજી બાળક, નાનો બાળક હતો, કુબળો બાળક હતો. તેણે બળપૂર્વક શિવનો પ્રતિકાર કર્યો, પરંતુ આખરે તો સદાશિવ જીતવા લાગ્યા. બાળક હારી ગયો. પ્રચંડ વિનાશનો ભોગ બની અને સદાશિવના પ્રચંડના વિનાશનો ભોગ બની પડવા લાગ્યો. ત્રિશુલના એક જ પ્રહારે તેનું મસ્તક ધરથી અલગ થઈ ગયું. મહાદેવે ગણેશનું સબ ત્યાં જ રહેવા દઈ મહેલમાં પ્રવેશ કર્યો છે. એટલામાં તો સ્નાનથી પરવારી
માં ભગવતી પહોંચ્યા. સ્નાન કરી તરત બહાર આવ્યા. એઓએ શંકરને જોતા જ બે હાથ જોડી પ્રણામ કર્યા અને હસીને બોલવા લાગ્યા, હે નાથ, હું આવતી જ હતી, તમે રાહ જોઈ હો. પાર્વતી, હવે હું તારા હાસ્યથી છેતરાવ તેમ નથી, કારણ કે બધું ભૂલાઈ ગયું. ભગવાનને બધું જ ભૂલી ગયું. તપમાં બધું ભૂલી ગયા. વરદાન જે આપ્યા હતા ને એ બધા જ ભૂલી ગયા. અને કોનું યાદ રહ્યું? નારદજીનું બધું જ યાદ રહ્યું છે. માં પાર્વતી, હવે હું તમારા હાસ્યથી છેતરાવ તેમ નથી. પાર્વતી સદાશિવના ક્રોધાગ્નિ વર્ષાવા લાગ્યા. લાલ નેત્ર વાળા થઈ ગંભીર બની ગયા. ચાલતા ચાલતા મહેલના દ્વાર ઉપર આવ્યા. ત્યાં જુએ તો ગણેશનું મસ્તક ધડથી દૂર પડેલું છે. ધડમાંથી રક્ત પ્રહાર વહી રહ્યા છે. લોહીની નદી વહેતી. આ બિહામનું દ્રશ્ય જોઈ બોલી ઉઠ્યા, નાથ, આ શું કર્યું? મારા ગણેશની આવી દશા કોને કરી? કોને મારા લાલને ગણી નાખ્યું? મારા પુત્રને કોને મારી નાખ્યું? માં ભગવતી આવું કલ્પાંત કરવા લાગ્યા છે. પાર્વતીમાં આ તમારા પાપનું જ પરિણામ છે. શિવ બોલવા પરિણામ એ મારા પાપનું એમ સમજી ગયા. હવે આ કૃત્ય તમારું જ છે. ના, આ તમે જ માર્યો, મારા દીકરાને તમે જ માર્યો છે. પાર્વતીની આંખમાંથી આંસુ ધારા વહી રહી છે. પરંતુ શિવના કટુ શબ્દો સાંભળી હૈયાને વિંધી નાખ્યા છે. હજી પણ શિવજીનો ક્રોધ સમાતો નથી અને શિવજી ક્રોધમાં ને ક્રોધમાં બોલી ઉઠ્યા, હે પાર્વતી, પ્રથમ તો તમે કહો, આ સંતાન તમે ક્યાંથી લાવ્યા? ક્યાંથી ઉત્પન્ન કર્યા? પછી તો કઈ હાથમાં રહે. પાર્વતીની હિંમત ભેર બોલવા લાગ્યા, આ ધ્રુજવા લાગ્યા. આ ભગવતી પણ કે હમણાં ત્રીજું નેત્ર ખોલી ન નાખે તો સારું. કારણ કે ક્રોધ એટલો બધો. નાથ, તમે ભૂલી ગયા છો. તપ કરવા જંગલમાં ગયા એ જ સમયે તમે જે મને આજ્ઞા કરી હતી, વરદાન આપ્યું હતું કે એકલ વાયુ ન લાગે તે માટે તમે બે સંતાનોને ઉત્પન્ન કરજો. એક મારા ડાબા અંગમાંથી ઉત્પન્ન કર્યો, એક જમણા અંગમાંથી ઉત્પન્ન કરેલો છે. હવે આ ભોળાનાથને પોતાની ભૂલ સમજાય છે, પણ મોડું થઈ ગયું. માણસને એવું છે, બોલી જાય ખરા, પણ પાછળથી પસ્તાવો. પોતાના આ ઉતાવળા અવિચારી કૃત્ય માટે અત્યંત પસ્તાવો થયો. કઈ પણ બોલ્યા વિના તેઓએ મહેલને દરવાજાની બહાર નીકળી ગયા. શૃંગ્યને ઊંઘીને કહ્યું, જે પણ સામે મળે એનું મસ્તક લાવીને મને આપો. સામે એક હાથી મળ્યો છે. હાથીનું મસ્તક લાવીને તુરંત મહાદેવજીના હાથમાં આપ્યું. ત્રિશૂળથી ઉડાવી લીધું. મસ્તકને ગણેશના કંબદ વડ એટલે કે શરીરમાં ચોંટાડ્યું. થોડી જ વારમાં શિવની અગમ્ય લીલાઓ, આ ભગવાનની લીલા છે, આ ભગવાન કરી છે. વ્રત ગણેશ હતા, એના શરીરમાં સંચય થયો. કુંભમાંથી જાગતા હોય તેમ ગણેશ પાછું મરડીને ઉભા થયા, સજીવન થયા. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય. ગણેશજીને સજીવન થયેલા જોઈ પાર્વતીજીનાનું મન ઉદાસ થઈ ગયું હતું. પરંતુ
મનમાં વિચાર કરવા લાગ્યા, આ કેવા કદરૂપા છે. દીકરો સારો હોય, રૂપાળો હોય તો માને તમે માતા પિતાને બધાય. મા પાર્વતીજી કહે, આ તો સુંડ તો હાથી જેવી છે, એનું મોઢું હાથીના મુખ વાળું છે, આને કોણ પાણી છે? પરંતુ ભગવાન શિવે કહ્યું, ગુણકના શંકરે કહ્યું, હે દેવી, ગુણની આગળ રૂપ તુષ્ટ છે. એના તમે ગુણ જોયું, રૂપનું અત્યારે ઊંધું થઈ ગયું છે. રૂપ જોવાય છે, ગુણ કેટલા છે એ નથી જોવા. આ કેટલો ભણેલો ગણેલો છે એ કોઈ નથી જોતું. રૂપ હોય તો તરત હા પાડે. ગુણની આગળ રૂપ તુષ્ટ છે. જાઓ, મારું વરદાન છે કે તમામ કાર્યોના આરંભમાં તમારા પુત્રનું નામ પહેલા લેવાશે. ગણેશજીનું ગમે એવું આપણે નામ લઈને આરંભ કરીએ, ગમે એવું કઠિન કામ હોય ને તો સરળ બની જાય. ગણપતિ એકવાર જીવનમાં બેસી જાય ને પછી વાંધો આવતો નથી. લગ્ન હોય કે યજ્ઞ હોય, લગ્નમાં આપણે એવી કહેવત છે, પહેલું મહેમાન આવે ને એટલે એમ કહીએ ગણેશ કહી. એમ ભગવાન કહે છે, આ સાંભળી ભારતીના અંતરનો ઉલ્લાસ ઝબકી ઉઠ્યો છે. પરંતુ તેમને એકાએક ઓખાનું સ્મરણ થયું, મારી દીકરી ક્યાં છે? ઓખાનું સ્મરણ થઈ ગયું. આમ તેમ જોયું, ક્યાંય ઓખાને તેને ઓખા 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 કહી બૂમો પાડવા લાગ્યા. ક્યાંય ઓખા દેખાતી નથી. ગણપતિના શ્રી શેડનું દ્રશ્ય, ભાઈ બેન બંને રમતા હતા, પણ ભાઈને મૂકીને બેન સંતાઈ ગયા હતા. કારણ કે મહાદેવની મારો પણ વારો પાડી દે છે. એના બીકના કારણે એક મીઠાની કોઠી હતી ને ત્યાં સંતાઈ ગયા. ઓખા ગભરાઈ ગયા હતા, તેથી બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગયા. પાર્વતીનો સાદ સાંભળી આજ ધ્રુજતી ધ્રુજતી બહાર નીકળી છે. દીકરી બહાર આવી ઓખાને જોતા જ માં ભગવતી ક્રોધે ચડ્યા અને માં ભગવતી બોલવા લાગ્યા કે ઓખા, નોતે તારા ભાઈને મરવા દીધો, તારો જીવ બચાવવા તું કોઠીમાં છુપાઈ ગઈ. તારા ભાઈને તું બચાવી ન શકી. તારા આવા નઠોર વર્તનથી મને ઘણું દુઃખ થયું. તારા ગુણહીન અને રાક્ષસી સ્વભાવથી જ્યાં તારો જન્મ રાક્ષસ કુળમાં જન્મ લે છે, તારો રાક્ષસ કુળમાં જન્મ થશે અને તું 1 વર્ષ સુધી મીઠાની કોઠીમાં જ રહેશે. આવો એને શ્રાપ દઈ દીધો. માતાનો આવો કઠોર શ્રાપ સાંભળી ઓખાને અત્યંત દુઃખ થયું. મનની અંદર ખૂબ જ દુઃખ થાય, મારી માતાએ મીઠાની કોઠીમાં રહેશે એવો શ્રાપ દીધો છે. 1 વર્ષ મીઠાની કોઠીમાં કેમ કરીને જશે? ઓખાજી કલ્પાંત કરવા લાગ્યા અને માને કહેવા લાગ્યા, ગદગદ વાણી કહેવા લાગ્યા, માતાજી પ્રાર્થના કરે છે અને મારી ઉપર દયા કરો, દયા કરો, દયા. માને દયા કરી, મારો ઉદ્ધાર કરો, મારો નાનો એવો વાંક કરો, મારો નાનો એવો અપરાધ કરો. માતાજી, તારા શ્રાપનો હું અનાદર કેમ કરી શકું? માતાજી દેવી પાર્વતી ઓખાને કહે છે કે હે દીકરી, તારો મહિમા દેવલોકમાં નહીં પણ મૃત્યુલોકમાં ઘરે ઘરે ગવાશે. મૃત્યુ
મૃત્યુલોકમાં ઘરે ઘરે ગવાશે. હવે પાર્વતી નિર્દોષ ઓખા ઉપર દયા આવી ગઈ. ઓખા, હવે એક માત્ર ઉપાય છે, હું એને બતાવું જેથી તું શાપ મુક્ત થઈશ. જ્યારે ચૈત્ર મહિનો આવે ત્યારે તું અલુણા વ્રત કરજે. ચૈત્ર મહિનો આવે ને ત્યારે અલુણા વ્રતનું બહુ મહત્વ રહેલું છે. ચૈત્ર મહિનામાં જે કોઈ મીઠાના સંગ્રહ કરશે તેના અંગને દુઃખ આવશે. આ ચૈત્ર મહિનામાં કોઈ દિવસ મીઠું ખરીદવું નહીં, એવું કીધું, સંગ્રહ કરવો નહીં. નકર અંગ કહેતા શરીરમાં દુખાવો થાય છે. પાર્વતીજીને ઓખાજીને કહે છે, ચૈત્ર મહિનામાં 30 દિવસ મીઠા વગરનું અન્ન ખાય અને વ્રત કરજે. મીઠા વગરનું કીધું છે. અથવા તો 30 દિવસ આ વ્રત ન કરી શકે તેમ તો ન હોય તો 5 દિવસ કરવા. 30 દિવસ તો આપણે કેમ રહીએ, એક દિવસ નહીં રહેતા. ભગવાને કીધું 5 દિવસ. અરે 5 દિવસ ન રહી શકો તો કઈ નહીં, 3 દિવસ કીધું છે. 3 દિવસ પણ બહુ મોંઘા પડે, પણ 1 દિવસ કરી દો. ભગવાને આમાં લખ્યું છે 5 દિવસ, અને તે પણ ન કરી શકો તો 3 દિવસ, અને 3 દિવસ ન કરી શકો તો 1 દિવસ અરુણા વ્રત અવશ્ય કરો. ચૈત્ર મહિનામાં 1 દિવસ તો મીઠા વગરનો ભોજન કરવું, ઉપવાસ કરવા થઈ. આ પ્રમાણે સમગ્ર સ્ત્રીઓએ આ અલુણા વ્રત કરવાનો નિયમ કીધો છે. મીઠા વગરનું ખાવું. આમાં તો ઘણા બધા પછી નિયમો કીધા છે કે ધરતી ઉપર પથારી કરીને શું, સફેદ ધાન્ય ખાવું, આ વ્રત કરે છે. જે ઉમૈયાજી ઓખાને કહે છે, અને તે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણને બપૌત્ર થશે. તેનાથી અને તારો સર્વ દોષનું નિવારણ કરશે. માતાજી આશીર્વાદ આપ્યા છે. ઓખા પોતાનો સાપ ચડાવી અને મીઠાની કોઠીમાં ઓગળી ગઈ છે. 5મા અધ્યાયમાં આ ભગવાનની કથા આગળ કહે છે. હવે અહીં બાણાસુરને ત્યાં એક અદ્ભુત ઘટના ઘટી છે. રાજમહેલના વાળવા વાળા સભારમાં પહોરમાં એક ઝાડુવાળી બાઈ આવી પહોંચી. કારણ કે આ રાજાને, આ બાણાસુરને એકય દીકરો કે દીકરી હતા નહીં. બન્યું એવું, રાજમહેલના દરવાજા સામે ઊભી રહી છે. રસ્તાઓને વાળી ચોળી સાફ કરી રહી છે, વાળવા વાળી વાત. એ જ સમયે મહારાજા બાણાસુર સવારે ઉઠીને અટારીમાં ઊભા છે. સવારનો પ્રાતઃકાળનો સમય છે. જે વાળવા વાળી બાઈ હતી તે પોતાના મુખનું આડી એટલે સાવણી આડી કરીને ઊભી રહી. રાજાનું મુખ જોવું નથી. આ જોઈ મહારાજા બાણાસુર આ વાળવા વાળી બાઈને તેની વિસ્તારથી પૂછવાનું કહેતા, હે બાઈ, ત્યાં સાવણી મુખ આડી કેમ રાખી? ત્યારે વાળવા વાળી બાઈ કહે, હે મહારાજ, અમો તો હલકા વર્ણના છીએ, અને વહેલા પ્રાતઃ કાળમાં અમે અમારું મુખ કોઈને દેખાડીએ નહીં. આવું ખોટું બોલ્યું છે, માટે આ સાવણી આડી કરી છે. રાજા બોલવા લાગ્યો, ફરી વખત બોલ્યું, સાચું હોય તે કહેજે, નકર તને દંડ દેવામાં આવશે. અને નિસ્વાર્થ ભાવે બોલશે. નીચ વર્ણની વાળવા વાળી વાય, હે મહારાજા બાણાસુર, તમે હવે સાંભળો. હું હવે સાચે સાચું કહું છું.
ધ્યાન રાખજો, મને ગાળો ન દેતા. સાચું તો કહું છું, પણ હવે પછી મને ગાળ ન દેતા. મહારાજા, પ્રાતઃકાળમાં વાંજિયાનું મોઢું જોવાય નહીં. તમારે કાંઈ દીકરા દીકરી નથી, માટે તમે વાંજિયા છો. તેથી હે મહારાજા, મેં મારા મુખ આડી સાવરણી કરી દીધી. હું ખૂબ જ સત્ય બોલું. હવે તમારે જે ન્યાય કરવો હોય તે ન્યાય કેવી ઈચ્છા. શંકરે વરદાન આપ્યું, જા તને એક દીકરી ઉત્પન્ન થશે. તારા કુળમાં એક દીકરીનો જન્મ થશે. પણ માણાસુર ભગવાન શંકરનું વરદાન પામી નગર તરફ રવાના થયો. થોડા જ સમયમાં મહારાણી માણામતીને સારા દિવસો જવા લાગ્યા. અને સારા દિવસો જવા લાગ્યા તે માસે તેને એક રૂપાળી પુત્રીનો જન્મ થયો. 10 માસ પૂરા થતા એક દીકરીનો જન્મ થયો. 6થા અધ્યાયમાં ભગવાનની કથા કહે છે. ઓખા અને ચિત્રલેખાની જન્મની કથા હવે તમે સાંભળો. આ પ્રમાણે ઓખાનો જન્મ માં પાર્વતીના શ્રાપના આધારે